મોરિંગા પાવડર એટલે કે સરગવાના પાનના પાવડરનો આપણે યુઝ કરીએ છીએ તો એનાથી કયા 2 અનગિનત ફાયદા થાય છે એના વિશે વાત કરીએ. જો તમે એનિમિયા અને લોહીની કમીથી પરેશાન રહેતા હો તો મોરિંગા પાવડર તમારા માટે કોઈ વરદાનથી કમ નથી. મોરિંગા પાવડરની અંદર નેચરલ આયરન સોર્સ હોય છે અને ન્યુટ્રિશનિસ્ટનું પણ કહેવું છે કે મોરિંગા પાવડરનો યુઝ કરવાથી તમારા આયરનની કમી જે છે એ ઓછી થાય છે, કેમ કે એની અંદર આયરનનો નેચરલ સોર્સ હોય છે અને આયરન જે છે એ હિમોગ્લોબિનનો એક ફેક્ટર છે અને જે આપણા શરીરની અંદર અલગ અલગ જગ્યાએ ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. અને મોરિંગા પાવડરની અંદર એવા પોષક તત્વો રહેલા છે કે જે તમારા શરીરની અંદર નેચરલ હિમોગ્લોબિન આયરન વધારવાનું કામ કરે છે. આયરનનો બેસ્ટ નેચરલ સોર્સ છે. જો આપણે એનો યુઝ કરીશું તો આપણા શરીરની અંદર નેચરલ રીતે આયરનની જે છે માત્રા વધતી જાય છે અને આયરનનું ઓબ્ઝર્પ્શન જે છે એ પણ ખૂબ જ સારી રીતે થાય છે. તો ખરેખર આપણે આપણા શરીરની અંદર જો લોહીની કમી વર્તાતી હોય તો મોરિંગા પાવડરનો યુઝ કરવો જોઈએ. અને એટલું જ નહીં, તમારા શરીરની અંદર લોહીનું પ્રમાણ, હિમોગ્લોબિનનું પ્રમાણ તો વધારશે જ, પણ સાથે સાથે તમારી એનર્જીમાં પણ વધારો કરશે અને એના કારણે તમે આખો દિવસ ફૂલ ઓન એનર્જી મહેસૂસ કરી શકશો. જો તમને સવારે ઉઠતાની સાથે થાક લાગી જાય છે, આખો દિવસ સુસ્ત રહો છો, કામમાં મન નથી લાગતું, તો તમારા શરીરની અંદર ક્યાંક ને ક્યાંક એનર્જીની કમી વર્તાઈ રહી છે. તો ટેન્શન ના લેશો, મોરિંગા પાવડરની અંદર એવા ઘણા બધા પોષક તત્વો રહેલા છે કે જે તમારી એનર્જીમાં વધારો કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે.